લીકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ તેમજ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા। આ કેસમાં કોર્ટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે। કોર્ટે કહ્યું કે ચાર્જશીટમાં ઘણી ખામીઓ છે અને એકેય પુરાવા મળ્યા નથી। લીકર પોલિસી કેસ ઉપર એક નજર કરીએ તો દિલ્હી લીકર પોલિસી કેસ, જેને સામાન્ય રીતે દિલ્હી દારૂ કૌભાંડ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતની રાજનીતિ અને કાયદાકીય ઇતિહાસનો એક અત્યંત ચર્ચિત અને વિવાદાસ્પદ કિસ્સો છે। આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2021માં થઈ, જ્યારે દિલ્હીના આમ આદમી પાર્ટી સરકારે નવી એક્સાઇઝ પોલિસી 2021-22 અમલમાં મૂકી। આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ દારૂના વેપારમાંથી સરકારનું નિયંત્રણ સંપૂર્ણપણે હટાવી તેને ખાનગી હાથોમાં સોંપવાનો હતો, જેથી સરકારની આવક વધે અને દારૂ માફિયાઓનું વર્ચસ્વ નાબૂદ થાય। આ નીતિ હેઠળ દિલ્હીને 32 ઝોનમાં વહેંચવામાં આવ્યું અને 849 ખાનગી દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા હતા। જોકે આ નીતિના અમલીકરણ સાથે જ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થવા લાગ્યા, જેના કારણે અંતે જુલાઈ 2022માં આ પોલિસી રદ કરવામાં આવી અને જૂની દારૂ નીતિ ફરી લાગુ કરવામાં આવી। આ કેસમાં મુખ્ય આરોપ એવો હતો કે નવી લીકર પોલિસી બનાવતી વખતે અમુક ખાસ દારૂના વેપારીઓને અયોગ્ય લાભ કરાવવા માટે ખાસ પોલિસી કરવામાં આવી હતી। સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ED જેવી તપાસ એજન્સીઓએ દાવો કર્યો કે આ નીતિના બદલામાં સાઉથ ગ્રુપ નામના વેપારીઓના જૂથ પાસેથી આમ આદમી પાર્ટીના નેતાઓને અંદાજે 100 કરોડ રૂપિયાની લાંચ અથવા તો કિકબેક આપવામાં આવી હતી। આ કેસમાં દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ જેવા મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી, જેને દેશભરમાં રાજકીય ખળભળાટ મચાવ્યો। અરવિંદ કેજરીવાલ 6 મહિના, મનીષ સિસોદિયા અંદાજિત 17 મહિના જેલવાસ ભોગવવો પડ્યો। જોકે આજે અંતે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા। આ ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલ કોર્ટની બહાર રડી પડ્યા અને કહ્યું કે હું એક ઈમાનદાર વ્યક્તિ છું, જે આજે કોર્ટમાં પણ સાબિત થયું। નોંધવું રહ્યું કે આમ આદમી પાર્ટી ઉપર લાગેલો ધબ્બો કોર્ટમાં સાફ થઈ ગયો છે, ત્યારે રાજનીતિમાં હવે નવા કેવા ઉતાર ચઢાવ આવે છે તે જોવું રહ્યું।